આહુજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં બીજ વિશે જોતા હતા. એમાં બીજની અગત્યતા આપણે જોવાની બાકી હતી. તો હવે આપણે બીજની અગત્યતા વિશે જોઈશું. તો બીજ એ આપણી કૃષિનો પાયો છે. બીજ એ આવૃત બીજારી વનસ્પતિમાં કેટલાક લાભ પ્રેરે છે. પરાગનયન અને ફલન જેવી પ્રાજનક ક્રિયામાં આપણે જોઈએ તો એ ક્રિયાઓ પાણી પર આધાર રાખતી નથી. પરાગનયન કે ફલનની પ્રક્રિયામાં આપણે જોઈએ તો એમાં પાણીની જરૂર હોતી નથી, પરંતુ જ્યારે બીજનું નિર્માણ થાય છે ત્યારે પાણીની જરૂરિયાત હોય છે. એટલે કે આપણે કહીશું કે પરાગનયન અને ફલન જેવી પ્રાજનિક ક્રિયાઓ કે જે પાણી પર આધારિત નથી, જ્યારે બીજ નિર્માણ એ પાણી પર આધારિત પ્રક્રિયા છે. એ સિવાય આપણે વાત કરીએ તો બીજ નવા વસવાટમાં વિકરણ પામવા માટે એક વધુ સારું અનુકૂલન દર્શાવે છે અને જાતિને પોતાનાપણું જાળવવામાં મદદ કરે છે. નવા વસવાટમાં વિકરણ પામવા માટે બીજ એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જાય છે એને વિકરણ થયું કહેવાય. વાહક ઘટકો મારફતે અને એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જાય છે ત્યારે ત્યાં આગળ એ ત્યાંની પરિસ્થિતિ મુજબ અનુકૂલન સાધે છે અને પોતાની જે જાતિ છે એનું પોતાનાપણું જાળવવામાં મદદ કરે છે. બીજની અંદર આપણે જોઈએ તો સખત જરૂરિયાત મુજબનો ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે, જેથી કરીને અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી તે પોષણ પૂરું પાડે છે. બીજની અંદર ખોરાકનો શું થયેલો છે? સંગ્રહ. અને ખોરાકનો સંગ્રહ થયેલો હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ કરવા સક્ષમ ન બને ત્યાં સુધી એને પોષણ કોણ પૂરું પાડશે? તો બીજની અંદર રહેલો જે ખોરાક છે એના દ્વારા તે પોષણ મેળવે છે. તે સિવાય આપણે આગળ જોઈએ તો બીજની ફરતે સખત આવરણ આવેલું હોય છે, જે પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે. લિંગી પ્રજનનની પેદાશ હોવાથી તે નવા જનીનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે. આપણે ભણી ગયા કે લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી જે સંતતિ જે છે એની અંદર એ તેના પિતૃ જેવી આબેહૂબ પ્રતિકૃતિ નથી, પરંતુ એની અંદર આપણને ભિન્નતા જોવા મળે છે. તો અહીંયા બીજ એ લિંગી પ્રજનનની પેદાશ છે. લિંગી પ્રજનન કરવાથી ઉત્પન્ન થયેલું છે, જેથી કરીને તેની અંદર નવા જનીનિક સંયોજનો હોય છે અને નવા જનીનિક સંયોજનો હોવાથી તેની અંદર આપણને ભિન્નતા જોવા મળે છે. તો આપણે શરૂઆતમાં જ કહ્યું કે બીજ એ આપણી કૃષિનો પાયો છે. પુખ્ત બીજનું જલરહિત થવું અને સુસુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજને સંગ્રહવા માટેની એક અગત્યની બાબત છે. પુખ્ત બીજ થાય ને, જ્યારે બીજ તૈયાર થઈ જાય, આપણે એને આપણી સાદી ભાષામાં કહીએ છીએ પાકી જાય. પાકી ગયેલું જે બીજ છે, દાખલા તરીકે આપણા ઘઉંના પીપળામાં ભરેલા ઘઉં, એ ઘઉંનું જે બીજ છે એ કેવું કહેવાય? પુખ્ત. એ જલરહિત છે.
અને જલરહિત હોવાથી તે સુષુપ્તતા પ્રાપ્ત કરે છે. અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટે જવાબદાર બાબત છે. એ સુષુપ્ત થઈ ગયું એટલા માટે આપણે પીપળાની અંદર એ બીજને વર્ષો સુધી તેનો સંગ્રહ કરી શકીએ છીએ. તો પુખ્ત બીજનું જલરહિત થવું અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજના સંગ્રહ કરવા માટેની એક અગત્યની બાબત છે, જેથી કરીને સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આગામી વર્ષમાં પાક મેળવવા માટે હવે આપણે જોઈએ તો એ આપણે અનાજને સંગ્રહી રાખેલું છે, પુખ્ત બીજને આપણે સંગ્રહ કરેલો છે. હવે આગળના વર્ષમાં આપણે એને ઉગાડવા માટે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે આગામી વર્ષોમાં પાક મેળવવા માટે તેને ઉગાડી શકાય છે. આગળ આપણે જોઈએ તો આ જ બીજની જીવિતતા જોવાની છે. તો કેટલીક વાર અલગ પણ પૂછાય છે, બીજની જીવિતતા વિશે વણો. તો બીજના વિકરણ પછી બીજ થોડાક મહિનામાં પોતાની જીવિતતા ગુમાવે છે. એટલે બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે થોડાક મહિના માટે તેની જીવનશૈલી બદલી દે છે, જીવિતતા ગુમાવે છે. મોટાભાગની જાતિઓમાં બીજ વર્ષો સુધી જીવંત રહે છે. કેટલાક બીજ 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષો સુધી જીવંત રહે છે. ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યા હોય તેવા પુરાવા પણ આપણને આપેલા છે, એટલે કે તેના પુરાવા પણ છે. તો એવું સૌથી જૂનું બીજ છે લ્યુપાઇનનું. લ્યુપાઇન્સ આર્કિટેક્ટ્સના આર્કિટેક્ટુંડમાં લગભગ 10,000 વર્ષોથી સુષુપ્તતા પછી બીજ અંકુરિત થવાના અને તેમાં પુષ્પો ઉત્પન્ન કર્યા છે તેવા અપેક્ષિત પુરાવા આપણને પ્રાપ્ત થયા છે. આ એક ઉદાહરણ આપ્યું છે આપણને. અહીંયા એવું કહે છે કે બીજ ઘણા જૂના હોય તો પણ તે આપણને જીવંત રહ્યા હોય તેવું જાણવા મળેલું છે. તો એવું એક ઉદાહરણ આપ્યું છે આપણને અહીંયા કે લ્યુપાઇન્સ આર્કિટેક્ટ્સના આર્કિટેક્ટુંડમાં લગભગ 10,000 વર્ષોની એમના એમ પડ્યું રહ્યું છે સુષુપ્તતા. એમના એમ જ એ બીજ પડ્યું રહ્યું છે અને પછી એ બીજમાં જોયું ને તો બીજ અંકુરિત થયેલા છે, અંકુરિત થઈને પુષ્પ પણ ઉત્પન્ન થયેલા છે. એવા અપેક્ષિત પુરાવા આપણને પ્રાપ્ત થયેલા છે. એ સિવાય આપણે જોઈએ તો તાજેતરમાં 2 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા પણ આપણને પ્રાપ્ત થયા છે. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન મૃત દરિયા નજીક રાજન હેરોડના મહેલમાં ખજૂરી મળી આવી હતી. એક આ પણ ઉદાહરણ આપણને આપેલું છે. તો આવા ઉદાહરણ આપીને આપણને બીજની જીવિતતા સમયગાળો આપ્યો છે કે આટલા સમય જૂના હોય તો પણ તેમાં અંકુરણ થઈને પુષ્પો પ્રાપ્ત થયા છે એવું આપણને અહીંયા સમજાવેલું છે. તો એ સિવાય આપણને કેટલીક વનસ્પતિની વિશિષ્ટતા આપેલી છે. તો એવી વિશિષ્ટતાની અંદર ઉદાહરણ છે કે ઓર્કિડનું. ઓર્કિડનું દરેક ફળ હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવે છે. ઓર્કિડનું જે ફળ આવે છે ને એની અંદર હજારોની સંખ્યામાં નાના બીજ હોય છે, નાના નાના બીજ હોય છે. પરોપજીવી ઓરોમેન્કી અને સ્ટ્રાઇગામાં પણ જોવા મળે છે. વડના ટેટાના નાના બીજમાંથી તમે જુઓ, વડના ટેટા જે છે ને એમાં નાના નાના બીજ હોય છે અને એ બીજમાંથી મહાકાય વડનું વૃક્ષ પેદા થઈ શકે છે. તો આવા આપણને અહીંયા ઉદાહરણ આપેલા છે. ઓર્કિડનું ઉદાહરણ આપ્યું છે કે ઓર્કિડના ફળમાં સૌથી વધુ બીજ હોય છે અને દરેક ફળમાં હજારોની સંખ્યામાં નાના બીજ હોય છે. સૌથી નાના બીજ પણ
ઓર્કિડના જ છે. સૌથી નાના બીજ પણ કોના છે? ઓર્કિડના જ છે. અમુક પરોપજીવી જાતિઓની વાત કરી છે, ઓરોબાન્ચે અને સ્ટ્રાઇગામાં ના ફળમાં પણ આવું જ જોવા મળે છે. તો એક ઓર્કિડનું ઉદાહરણ આપ્યું, ઓરેમેન્કી અને સ્ટ્રાઇગાનું ઉદાહરણ આપ્યું. એ સિવાય હજુ આપણે આપવું હોય તો આપી શકીએ. અંજીરના નાના બીજ પણ તમે જોયા છે. આવા એક નાના બીજમાંથી અંજીરનું મોટું વૃક્ષ બને છે. એક અંજીરનું વૃક્ષ કેટલા કરોડ બીજ ઉત્પન્ન કરે છે. આપણે અંજીર ખાધા જ છે, કેટલા નાના નાના બીજ હોય છે. એ સિવાય આપણી ટેક્સમાં વડનું પણ ઉદાહરણ આપેલું છે. અંજીર પણ આપણે લખી શકીએ છીએ. તો આ કેટલીક વનસ્પતિની આવી વિશિષ્ટતાઓ છે. તો આપણને અહીંયા બીજ વિશે આપણે સવિસ્તર અભ્યાસ કર્યો. તમે જુઓ, આપણે બીજની અંદર સરસ મજાની આપણે ચર્ચા કરી. બીજની અંદર આપણે બીજની રચના જોઈ. બીજની રચનાની અંદર આપણે જોયું કે નોન આલ્બ્યુમિન્સ બીજ, આલ્બ્યુમિન્સ બીજ, બીજ દેહ શેષ કોને કહેવાય. આ જોયા પછી આપણે એ જ બીજની અંદર અદ્રાક્ષ, ઉપરાક્ષ કોને કહેવાય, અભ્રૂણપોષી બીજ, ભ્રૂણપોષી બીજ કોને કહેવાય. ઘણીવાર પૂછાય છે અભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજનો તફાવત વર્ણવો. તમને આ તફાવતના મુદ્દા પૂછાય કે 6 મુદ્દા લખો, તો આપણે લખવા હોય તો શું લખીએ એમાં? અભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજની અંદર તો આપણે લખીશું અભ્રૂણપોષી બીજ. તો આપણે લખીએ અભ્રૂણપોષી બીજમાં 2 બીજપત્રો હોય છે, જ્યારે ભ્રૂણપોષી બીજમાં એક જ બીજપત્ર હોય છે. વળી પાછા આપણે લખીશું અભ્રૂણપોષી બીજમાં સમિતાયા સ્તર ગેરહાજર હોય છે, ભ્રૂણપોષી બીજમાં સમિતાયા સ્તર હાજર હોય છે. અભ્રૂણપોષી બીજમાં અદ્રાક્ષ અને ઉપરાક્ષ વિસ્તારો સ્પષ્ટ જોવા મળે છે, ભ્રૂણપોષી બીજમાં અદ્રાક્ષ અને ઉપરાક્ષ જેવા વિસ્તારો અસ્પષ્ટ જોવા મળે છે. અભ્રૂણપોષી બીજમાં વરુથિકા જેવા ભાગ જોવા મળતા નથી, ભ્રૂણપોષી બીજમાં વરુથિકા જોવા મળે છે. અભ્રૂણપોષી બીજમાં સંયુક્ત કવચ કે તુષ હોતું નથી, ભ્રૂણપોષી બીજમાં સંયુક્ત કવચ કે તુષ હોય છે. અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી, ભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોય છે. ઉદાહરણ લખવું હોય તો આપણે અભ્રૂણપોષી બીજમાં આપણે લખી શકીએ છીએ વાલ, વટાણા, ચણા, મગ, મગફળી વગેરે. જ્યારે ભ્રૂણપોષી બીજમાં આપણે જોઈએ તો મકાઈ છે, દિવેલા છે, ઘઉં છે વગેરે આપણે લખી શકીએ છીએ. એ સિવાય આપણે મિત્રો અંડકનું બીજમાં અને બીજાશયમાંથી ફળ બનવાની પ્રક્રિયા આપણે જોઈ ગયા છીએ. તો આપણે ફળની વાત કરી, ફળની અંદર ફલાવરણની વાત કરી છે આપણે કે બીજાશયના દિવાલનું રૂપાંતરણ ફળની દિવાલમાં થાય છે, જેને આપણે ફલાવરણ કહેતા હતા. એમાંય વળી આપણે ફળ જોયા માસલ ફળ, તો આપણે ઉદાહરણ આપતા હતા કેરી, જામફળ, નારંગી. શુષ્ક ફળમાં મગફળી છે, રાઈ છે, એનું ઉદાહરણ આપણે આપીએ છીએ. એ સિવાય આપણે જોઈએ તો કેટલાક વિકરણ ફળ છે, અને આ બીજ વિકરણ ફળના ઉદાહરણ આપણે લખવા હોય તો લખી શકીએ છીએ રોમગુચ્છ, આકડો, વર્નાનિયા, રેશામય, બૈરુદ્ધ બેગ. કપાસની અંદર આપણને જોવા મળે છે હૂક જેવી રચના જોવા મળતો વિંછુડો, ગાડરિયું, બંદૂકડી. આ બધા વિકરણ પામતા ફળની વાત છે. એ સિવાય આપણે કૂટફળ કોને કહેવાય, સત્યફળ કોને કહેવાય, અફલિત ફળ કોને કહેવાય એ જોઈ ગયા છીએ. કૂટફળ જોઈ ગયા ને કે પુષ્પાસન જેવા ભાગોમાંથી ફળ ઉત્પન્ન થાય તો આપણે એને કૂટફળ કહેતા હતા. સ્ટ્રોબેરી છે, કાજુ છે, સફરજન છે. બીજાશયમાંથી જ ફળ ઉત્પન્ન થાય તો તેને આપણે સત્યફળ કહેતા હતા. અફલિત ફળ, ફલન વગર ફળનું નિર્માણ થાય તો આપણે એને અફલિત ફળ, પાર્થેનોજેનિક ફળ આપણે કહેતા હતા. દાખલા તરીકે કેળા. તો એ આપણે આગળ જોઈને આજે આપણે બીજની અગત્યતા જોઈ, બીજની જીવિતતા જોઈ, કેટલીક વનસ્પતિની વિશિષ્ટતા જોઈ. તો અહીંયા બીજ વિશે આપણે સવિસ્તર અભ્યાસ કર્યો છે. તો પરીક્ષામાં મોટો પ્રશ્ન પૂછાય બીજ વિશે સવિસ્તર વર્ણો, તો આપણે આટલું બધું જ લખવાનું છે. ફળ વિશે પૂછાય તો એકલા ફળની જ ચર્ચા કરવાની છે આપણે. તો મિત્રો અહીંયા આપણે બીજનો અભ્યાસ કર્યો. હવે આવે છે અસંયોગી જનન. અસંયોગી જનન. અસંયોગી જનન
અને બહુ ભ્રૂણતાની આપણે વાત કરવાની છે. તો અસંયોગી જનન અને બહુ ભ્રૂણતાની આપણે વાત કરીએ તો પહેલાં જ આપણને પ્રશ્ન થાય છે કે અસંયોગી જનન કોને કહેવાય? તો જેમાં ફલન વગર બીજનું નિર્માણ થાય તેને આપણે અનિર્બળતા અથવા અસંયોગી જનન કહીએ છીએ. તો અહીંયા અસંયોગી જનન એ પ્રજનનનું રૂપાંતરિત સ્વરૂપ છે જેમાં બીજનું નિર્માણ ફલન વગર થાય છે. તો પહેલાં તો આપણે બતાવવું પડે કે આવું આપણને ક્યાં જોવા મળે છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો બીજ તો એ ફલનની અંતિમ નિપજ છે, છતાં એસ્ટરેસી અને ઘાસના કુળની અંદર કુળ છે આ બધા એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિમાં આ પ્રકારની ક્રિયાવિધિ એટલે કે અસંયોગી જનન આપણને જોવા મળે છે. એટલે કે એસ્ટરેસી અને ઘાસની જાતિઓમાં આપણને આ જોવા મળે છે કે જેમાં ફલન વગર બીજનું નિર્માણ થાય છે, જેને અનિર્બળતા અથવા અસંયોગી જનન કહે છે. જો ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેને અફલિત ફળ વિકાસ કહેવામાં આવે છે. તો આમ આ અસંયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય છે, જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. આપણે જોઈએ તો તમે જુઓ અહીંયા ફલન વગર સંતતિ ઉત્પન્ન થાય, સંતતિ ઉત્પન્ન થાય છે એટલે આપણે એને એમ કહી શકીએ છીએ કે અસંયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય છે પણ જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે. તો એવી અનેક રીતો આપણને અહીંયા આપેલી છે. એમાં આપણને અલગ કરીને નથી આપેલી. અસંયોગી બીજની અનેક રીતો છે અને અનેક રીતો જે છે જનીય અબીજાણુતા છે, દૈહિક અબીજાણુતા છે, એકકીય અજન્યુતા છે, એકકીય અસંયોગી જનન છે, અપસ્થાનિક ભ્રૂણતા છે. આવું બધું અલગ અલગ કરીને આપણને નથી સમજાવેલું. આપણી ચોપડીમાં કેટલાક જ ઉદાહરણ એને આપેલા છે. તો અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે. એમાં આપણને એક આપ્યું છે કે ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય અને ફલન વગર ભ્રૂણનો વિકાસ થાય. તમે જુઓ ઘણી એવી જાતિઓ છે કે જેમાં અર્ધીકરણ થતું નથી અને દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય અને દ્વિતીય અંડકોષનું નિર્માણ થઈ જાય અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે. તો કહી શકાય ને કે ફલન વગર સંતતિ ઉત્પન્ન થઈ. એ સિવાય આપણે જોઈએ તો લીંબુ અને કેરીની ઘણી જાતો એવી છે કે જેના ભ્રૂણપુટની આસપાસ પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભ્રૂણપુટમાં ઉપસી આવે છે અને એમાંથી ભ્રૂણ બને છે. આવી જાતિઓમાં દરેક અંડક ઘણા બધા ભ્રૂણ બનાવશે. લીંબુ છે, કેરી છે, આ બધી જે વનસ્પતિ છે એની અંદર ભ્રૂણપુટ છે ને એની આજુબાજુ પ્રદેહના કોષો હોય છે અને એ કોષો વિભાજન પામશે. આપણે કહેતા હતા ને પ્રદેહના કોષો ખોરાકનો સંગ્રહ કરે છે. તો એ પ્રદેહના જે કોષો જે છે એ વિભાજન પામી ભ્રૂણપુટમાં ઉપસી આવે અને પછી એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. હવે આવા તો ઘણા બધા અંડક હોય, આવી જાતિઓમાં તો ઘણા બધા અંડક છે અને આ દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે. તમે લીંબુને કાપો ત્યારે તમે જોજો તો આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે. એ સિવાય
આપણે એવું પણ કહી શકીએ આને અનુલક્ષીને, કારણ કે થિયરીમાં અસંયોગી જનન અને બહુભ્રૂણતા આપી છે, તો આને અનુલક્ષીને આપણે એવું પણ કહી શકીએ કે એક બીજમાં એક કરતાં વધારે ભ્રૂણની હાજરી, જેને શું કહેવામાં આવે છે? બહુભ્રૂણતા. શું કહેવામાં આવે છે? બહુભ્રૂણતા. આપણે એક લીંબુ કાપીએ અને એમાં કેટલા બધા ભ્રૂણ છે, બીજ કાઢો એટલા બધા ભ્રૂણ. તો એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરીને બહુભ્રૂણતા કહે છે. તો અહીંયા બહુભ્રૂણતા પણ વચ્ચે એને સમજાવી દીધી છે. એકકીય અસંયોગી જનનમાં ભ્રૂણનો વિકાસ, એકકીય અસંયોગી જનનમાં ભ્રૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય છે. ભ્રૂણનો વિકાસ શામાંથી થાય છે? અફલિત, ફલન વગરનો જે અંડકોષ છે એમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે. એટલે કે આ રીતે સર્જાતો ભ્રૂણ કુદરતી રીતે જ એકકીય હોય છે. કુદરતી રીતે જ એકકીય હોય છે. આપણે જોઈએ તો નારંગીના બીજને દબાવતા, તમે નારંગીના બીજને દબાવશો તો દરેક બીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતા ઘણા ભ્રૂણ જોવા મળે છે. આપણે એને એ જે ભાગ છે નારંગીનો એને આમ દબાવીએ ત્યારે અંદરથી વિવિધ કદના અને આકાર ધરાવતા ઘણા ભ્રૂણ જોવા મળે છે. તો આ કોનું ઉદાહરણ છે? બહુભ્રૂણતાનું ઉદાહરણ છે. તો અહીંયા આ અસંયોગી જનનનું વાત આપણને લીંબુ અને કેરીને અનુલક્ષીને આપણને અહીંયા સમજાવી છે. તો કે આ અસંયોગી જનનનું મહત્વ શું છે? અસંયોગી જનનનું મહત્વ શું છે? તો આપણે કહીએ કે અસંયોગી જનનમાં અર્ધીકરણ થતું નથી. અસંયોગી જનનમાં અર્ધીકરણ થતું નથી. રંગસૂત્રોનું છૂટા પડવું કે જોડાણ થતું નથી. જેથી કરીને આપણે ઈચ્છિત લક્ષણોને અનિશ્ચિત સમય સુધી જાળવી રાખવા માટે તે ઉપયોગી છે. આપણે આવું કહી શકીએ. અસંયોગી જનનનું મહત્વ આપણે કહીએ તો આપણે એવું કહીએ કે અસંયોગી જનનમાં જુઓ અર્ધીકરણ તો થતું નથી, જેથી તેમાં રંગસૂત્રોનું છૂટા પડવું કે જોડાણ થતું નથી. આમ તો શું રંગસૂત્રનું જોડાણ થવું, છૂટા પડવું, તો આ બધા જનીનોને આધારિત આપણે ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત ન કરી શકીએ, કારણ કે આપણને રંગસૂત્ર આવે એટલે આપણને અંદર જનીનના કારણે બધી ભિન્નતા જોવા મળે. પણ અહીંયા તો અર્ધીકરણ જ થતું નથી, જેથી તેમાં રંગસૂત્રોનું છૂટા પડવું કે જોડાણ પણ થતું નથી. આથી ઈચ્છિત લક્ષણોને આપણે અનિશ્ચિત સમય સુધી જાળવી રાખવા માટે તે ઉપયોગી છે. અર્ધીકરણનું ઉત્ક્રાંતિ અને ભિન્નતામાં જોવા મળતા મહત્વને પણ નકારી શકાય નહીં. આવશ્યકતાને કારણે આપણે એપોમેક્ટિક જાતિઓમાં ઈચ્છિત લક્ષણો ઘણા લાંબા સમય સુધી જાળવી શકાય છે. તો અહીંયા તો આપણે આપણી ટેક્સ આધારિત લખવાનું છે. તો આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાતો વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે, અને આ સંકર જાતની ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. તમે જુઓ, સંકર જાતની ઉત્પાદકતા ઊંચી જાય એટલે ખેડૂતોને પણ લાભ થાય. સંકર બીજ દર વર્ષે નવા ઉત્પન્ન કરવા પડે છે. સંકર જાતોમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતા નથી. વળી પાછું આ સંકર બીજનું ઉત્પાદન મોંઘું છે. આથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધારે ચૂકવવી પડે છે. જો આવા હાઇબ્રિડ જાતને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે તો સંકર સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી, જેથી ખેડૂત વર્ષોના વર્ષ સુધી સંકર પાક મેળવી શકે છે, અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની એને જરૂર પડતી નથી. તો આગત મહત્વ છે આનું. અસંયોગી જનન ખેડૂતોને લાભદાયક ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત કરવા માટે
તે સૌથી અગત્યનું છે. તો આવી સંકર જાતિઓમાં લિંગી અને અલિંગી પ્રજનન સાથોસાથ કે એક જ સમયે થતું હોવાથી તેને અસંયોગી જનનનું ખૂબ જ મહત્ત્વ ગણી શકાય છે. આપણે આની અંદર બહુભ્રૂણતાની વાત કરી હતી, પણ એને ટૂંકમાં જ આપણને 2 ઉદાહરણ આપીને સમજાવી દીધી છે. તો આપણે એવું પણ કહી શકીએ કે બીજમાં એક કરતાં વધુ ભ્રૂણ સર્જાવાની ઘટનાને બહુભ્રૂણતા કહેવામાં આવે છે. અનાવૃત બીજધારીમાં બહુભ્રૂણતા સામાન્ય રીતે જોવા મળે છે. તે આવૃત બીજધારી વનસ્પતિઓ જેવી કે લીંબુ, નારંગી, ડુંગળી, મગફળી, આંબો વગેરેમાં જોઈ શકાય છે. તો કે આ બહુભ્રૂણતા થવાના કારણો તો આપણી ચોપડીમાં અહીંયા નથી આપેલા, પણ આપણે જોઈ લઈએ કે બહુભ્રૂણતા થવાનું કારણ તો એક છે ભ્રૂણપુટ જે છે ને એમાં એક કરતાં વધારે અંડકોષની હાજરી હોય, અથવા તો અંડકમાં એક કરતાં વધારે ભ્રૂણપુટ હોય. તો તમને શું જોવા મળે? બહુભ્રૂણતા. કેટલીક વાર જે પેલા સહાયક કોષો હતા અને પ્રતિધ્રુવીય કોષો હતા, સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો અથવા અંડક આવરણીય કોષોમાંથી, અંડકની ફરતે આવેલા આવરણના જે કોષો છે એમાંથી વધારાનો ભ્રૂણ સર્જાય છે. એના કારણે આપણને બહુભ્રૂણતા જોવા મળે છે. તો આ બહુભ્રૂણતાનું મહત્ત્વ તો આપણે કહ્યું એ જ કે વનસ્પતિ સંવર્ધન અને બાગાયત વિદ્યામાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. એટલે આપણે લખી છે ખોરાક અને શાકભાજી, એ સિવાય બાગાયત વિદ્યામાં પણ આનો બહુ જ ઉપયોગ થતો જોવા મળે છે. તો કે આ અસંયોગી જનન જે છે એને લગતો પ્રશ્ન એકલો અસંયોગી જનન જ પૂછાશે. તો તમને એવું પૂછાય અસંયોગી જનન વિશે સવિસ્તર મળો, તો આપણે અસંયોગી જનનનું લખાણ લખવાનું છે અને અસંયોગી જનનનું મહત્ત્વ પણ લખવાનું છે. તો આટલું આપણે લખવાનું રહેશે. અહીંયા આપણું જે ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન આપણે બધી જ થિયરી સરળ રીતે સમજી ગયા છીએ. હવે આપણે આવતા લેક્ચરની અંદર નવું ચેપ્ટર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર બહુ અગત્યનું છે. સરસ મજાની થિયરી છે. દરેક થિયરી એકમેકને સંલગ્ન છે. બધી જ થિયરી લખીને તૈયાર કરવી. આવતા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, ચેપ્ટર નંબર 3ની. તો આવતા લેક્ચરમાં આપણે મળીએ.